હાલો મિત્રો, બધા જ મિત્રોને ગુડ મોર્નિંગ અને જય માતાજી. તો એમ કહેવાય કે તમારા ગામમાં કેવો વરસાદ છે અને અમારા ગામમાં કેવો વરસાદ છે એ તમને જણાવી. તો આજે એમ કહેવાય કે રાતે બહુ જ વરસાદ આવ્યો હતો, તો કે આમ બેહવાની કે સુવાની કે એવી પલ્લી જ ગયું છે. એટલો વરસાદ આવ્યો બહુ જ આમ રૂમમાં તે બધી પાણી આવી ગયું છે. અને એમ કહેવાય કે વાન વરસાદ એટલો આવ્યો છે ને, હજી આ બંધ થવાનું નામ જ નથી લેતો, એટલો વરસાદ આવી ગયો છે. તો ફાઇનલ તમારે કેટલો વરસાદ છે એ પણ જણાવજો. તો જો કેટલું પલ્લી ગયું છે બધું, એમ કહેવાય કે આમ ખાટલા ઉપર મૂકવું પડ્યું અને આમ પાણી હાલતું થઈ ગયું છે, એટલો વરસાદ છે. તો જો બધું દિવાલું ને એવું બધું આમ પલ્લી ગયું છે. એમ કહેવાય કે ખાવું હોય રાંધીને તોય તે આમ રંધાય એવું નથી ને, એવો વરસાદ પડ્યો છે અમારો. પાણી ચાલુ થઈ ગયા હતા, બધું જો ખાટલામાં વસ્તુ મૂકી છે. વરસાદે તો ફૂલ આમ બાકાજીકી બોલાવી દીધી છે. પાણી છે જાવ એને પાણી પાણી કરી નાખ્યું છે વરસાદે. એમ કહેવાય કે આમ ગઢડા તાલુકામાં તે આમ 14 ઇંચ વરસાદ પડ્યો છે. અને એમ કહેવાય કે અમારે 14 નહીં પણ 10 તો પડ્યો જ છે, એટલો વરસાદ પડી ગયો છે. કેટલો વરસાદ પડ્યો છે, પણ એમ કહેવાય કે ભલે પડ્યો, અમે તો તોય આમ એમ કહેવાય કે ખુશ થઈ. બહુ તડકા પડતા હતા તો એમ થાય કે ઠંડુ વાતાવરણ થઈ ગયું અને હવે એમ કહેવાય વાડીએ જવાની મજા આવે, વાવણી થઈ ગઈ તો પછી કંઈક આમ જીરામાં તેજી આવે ને, વાડીએ જાય તો કપાસિયા તોડવાના છે અને એવું બધું કરવાનું, એટલે વાવણી થઈ ગઈ છે અમારે ફાઇનલ, એટલે ખુશ થઈ ગયા છે. ભલે વરસાદ આવ્યો. કહેવાય કે બજારોમાં તે બહુ પાણી આવ્યું હતું, અત્યારે થોડુંક ધીમું પડી ગયું છે. તો જો કોકના કોથળા હોતન તણાઈને આવ્યા છે, ત્યાં આવીને રોકાઈ ગયા છે. આમ નદીમાં પાણી જાય એટલે એમ કહેવાય બજારોમાં પાણી નથી ખમાતું, એટલો વરસાદ આવ્યો છે. પાછો ધીમો પડી ગયો તો હવે શરૂ થઈ ગયો છે.
તો કયા ગામથી ને અમારો વિડીયો જોવો છો એ કોમેન્ટમાં કહેજો, અને શું તમારા ગામમાં પણ આવો વરસાદ છે કે નહીં એ પણ કહેજો કોમેન્ટમાં. તમારા ગામનું નામ ને એવું જણાવજો, તો અમને પણ ખબર પડે કે તમારા ગામમાં વરસાદ છે કે નથી. અને વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. અમારી ચેનલમાં નવા હોય તો